બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આવેલ શ્રી અર્બુદા વિદ્યાલય ખાતે કેજીથી ધોરણ 9 અને ધોરણ 11ના બાળકો શિક્ષણની સાથે બાળકોમાં સર્વાંગી વિકાસ થાય તેવા ઉમદા હેતુથી આ શાળા દ્વારા બાળમેળાનું આયોજન કરાયું હતું, જેમાં 750 જેટલા બાળકો આ બાળમેળામાં જોડાયા હતા અને 50થી વધુ અલગ અલગ વિવિધ વાનગીઓના સ્ટોલ ઊભા કરાયા હતા અને બાળકો ભવિષ્યમાં આત્મનિર્ભર બની શકે તેના ઉમદા હેતુથી આ બાળમેળાનું આયોજન કરાયું હતું। મારું નામ ગઢવી હાની છે। હું ધોરણ 8માં ભણું છું અને હું શ્રી અર્બુદા વિદ્યાલય ડીસામાં ભણું છું। આજે અમારી શાળાના અંદર બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના અંદર બધા લોકોએ અલગ અલગ પ્રકારના સ્ટોલ બનાવ્યા હતા। કોઈએ દાબેલીનો, ઢોકળાનો, સેન્ડવિચનો વગેરે સ્ટોલ બનાવ્યા હતા અને બધા જ પોતાના ઘરથી એ સ્ટોલ બનાવીને લાવ્યા હતા અને એનાથી અમને એ શીખવા મળે છે કે મોટા થઈને રોજગારી કઈ રીતે મેળવવી અને પૈસાનો હિસાબ કઈ રીતે કરવો અને વ્યવસાય કઈ રીતે કરવો એ અમને શીખવા મળે છે અને આજે અમને ખૂબ જ મજા આવી। 2 કલાક અમારા ક્યાંય જતા રહે અમને ખબર જ ન પડી। આજે અમે બધા સ્ટોલે ફર્યા, અમે બહુ સરસ સરસ વાનગીઓ દેખી, ખાધી, પછી અમે બધાને વાનગીઓ વેચી, અમે પૈસા લીધા અને હું ઢોકળા લઈને આવી હતી, એ પણ મેં બધાને વેચ્યા અને બધાને બહુ જ મજા આવી આ કરવામાં। ભીખાભાઈ દેવજીભાઈ પટેલ પ્રિન્સિપાલ તરીકે આજે અમારી શાળાના કેજીથી ધોરણ 9 અને 11માં સુધીના બાળકોએ લગભગ 750 બાળકોએ બાળમેળાનું આયોજન કરેલ છે, જેમાં આ પ્રવૃત્તિમાં જોડાયેલા છે। શાળામાં કુલ લગભગ 50 સ્ટોલ બનાવ્યા છે, જેમાં અલગ અલગ પ્રવૃત્તિ સાથે વાનગીઓ પણ રાખી છે, જેમ કે શેકેલા, બાફેલા, તળેલા, અલગ અલગ પ્રકારના જેમ કે જ્યુસ સેન્ટરો પણ ઊભા કર્યા છે અને બાળકોએ સરસ મજાની એક પ્રવૃત્તિમાં ભાગ લેતા જોવા મળ્યા છે। જોઈએ તો બાળકો ખૂબ ખુશ દેખાયા છે। એ પોતે કઈ રીતે વેપાર કરવો, અલગ અલગ કઈ રીતે એ આ વસ્તુ આપી અને પૈસા મેળવે છે, પણ સાથે સાથે અને આ એક એમનામાં અનોખી એક પ્રવૃત્તિ જોવા મળી, જેમ કે શિક્ષણની સાથે સાથે બાળકોમાં સ્વરોજગારીની ભાવના ફેલાય અને એક આ પ્રવૃત્તિ દ્વારા એમનામાં પોતામાં રહેલી સુષુપ્ત શક્તિઓનો વિકાસ થાય। જેમ કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો એક નારો ગૂંજતો રહ્યો છે કે આત્મનિર્ભર ભારતને બનાવવું, તે દિશામાં અમે આજે એક આ બાળકોના સર્વાંગી વિકાસ કરવા માટેની એક આ પ્રવૃત્તિ અમે કરી છે। ભવિષ્યમાં બાળકો ધંધા રોજગાર મેળવી શકે, રોજગારી કઈ રીતે મેળવવી તે આ પ્રવૃત્તિ દ્વારા શીખી શકે અને બાળકોમાં ઉત્સાહ વધે, સાથે સાથે આત્મીયતા વધે અને કંઈક નવું શીખવાની એમનામાં પ્રેરણા મળે। એના દ્વારા અમારી શાળાના તમામ શિક્ષકગણ અને વિદ્યાર્થીઓએ સાથ સહકાર આપી અને અનોખું આયોજન બનાવ્યું છે, જેના દ્વારા બાળકોમાં વધારેમાં વધારે રસ લેતા થાય, રોજગારી મેળવતા થાય અને ભવિષ્યમાં પોતાની આત્મબળ વધે તે માટેના અમે પ્રયાસો કર્યા છીએ।